જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 17 એ। હે માનવ, જેવી સોચ તેવું ઓઠે આવે જ। આ એક માણસને ઓળખવાની નિશાની છે। ઘણી વખત સાંભળેલું ખોટું પડે અને જોયેલું પણ ખોટું પડે, અને ખરેખર જોયેલું કે સાંભળેલ પણ કર્મ બની જાય છે। એટલે કર્મની ગતિ ન્યારી છે તેવું સંતો કહે છે। તો સાચું શું? તો તે પણ સંતો કહે છે કે સાંભળેલું અને જોયેલું અને અનુભવેલું તે વાત સાચી। તો કહેવાનો મતલબ, તો સંતોની વાત સાંભળેલ અને તે સદગુરુએ બતાવ્યું, નહીને નિરખાવ્યું, પછી પિંડમાં અનુભવ કર્યો તો તે હકીકત બન્યું, તો મોટું શું થયું ગણાય? અનુભવ્યું તે સાચું ગણાય ને। બીજું, પરમાત્માની વાત સંતોની સાંભળવી તે પણ અભિમાન છે, અને જોવું તે પણ મોટું અભિમાન છે। તો કેમ? તો સંતોના ભજન સાંભળવા પણ શબ્દોના મનન કરો। તો સંતોના શબ્દો નિરખ પરખની વાત કરે છે, તો તે શબ્દો હૃદય વાગે છે, એટલે જીવ આગળ વધે છે। બાકી નાદ સાંભળીને આગળ વધાતું નથી। તે તો મનને રાજી રાખવાની અને ભગત કહેવરાવવું અને બીજા જીવને ભગત કહેવરાવવાનું અભિમાન થયું ગણાય કે નહીં? તો પરમાત્માને નજરે જોઈ લીધા હોય તે પણ અભિમાન છે, કારણ કે જોઈ લીધા પછી સત્સંગ સાંભળેલું હોય એટલે અભિમાન આવે જ। એટલે સંતો કહે છે કે જ્ઞાન તે પણ અભિમાન છે, એટલે જ્ઞાન થઈ ગયું એટલે જન્મ મરણ બંધ થઈ ગયું એમ ન માનવું। તો પરમાત્માના અનુભવી જ્ઞાનીઓ ચોખ્ખું જ કહે છે કે અનુભવ વિના આરો નથી, અને એવું પણ કહે છે કે સત્ય જ્ઞાનીના ચરણે મન મૂકી દે તો સદગુરુ પાર ઉતારશે। તો જીવને અનુભવ કરવામાં પણ સંસાર નડતો હોય, અથવા સદગુરુ ચરણે જવામાં સંસારી કામ નડતા હોય, તો તે કામ મન કરાવે છે। શું કામ? મન જ જન્મ મરણમાં રોકવા કામ કરાવે છે। તો જ્ઞાન મત અને કર્મફળની વાત છે। તો ત્રિલોકીનું મન અને માયાની વાસના મૂક્યા અને છૂટ્યા સિવાય આ મૃત્યુલોકમાંથી છૂટાય તેમ નથી, અને તે રસ્તો સદગુરુ ચરણ સિવાય કેમ મળે? એટલે સંતો કહે છે કે ન કરવા સદગુરુના કર્મ। જે સદગુરુ પાપ પુણ્ય અને દેવોના કર્મ ધર્મમાંથી છોડાવે, તો તેની સાથે કર્મ કરશો તો કોણ છોડાવશે? ખુદ પરમાત્મા છોડાવી શકે નહીં, કારણ કે દેવોથી પર દેવનકા દેવ સદગુરુદેવ છે, અને તે દેવોના ઘરના દર્શન કરાવે છે, અને દેવનકા દેવથી મહાન પરમાત્મા છે। પણ સદગુરુ તે વિદેહી છે, અને તે વિદેહી પરમાત્માને બતાવી દર્શન કરાવી ભજાવે છે। એટલે આ મૃત્યુલોકમાં અનુભવી જ્ઞાનીથી જીવ માટે મહાન કોઈ હોય કે ન હોય તે મનન કરો। રામ ભરોસે। તો હવે અમારા સદગુરુની વાણી લઈએ। તો સદગુરુ કહે છે કે હે માનવ, તમે સત્સંગમાં આવો, પણ સત્સંગમાં આવીને ખોટી વાતો કરીને એવા ગપ્પા ન મારો કે બીજા જીવને પણ સત્ય સમજવામાં બાધા પહોંચાડીએ। એટલે ધ્યાન આપીને અતિ વિશ્વાસથી પરમાત્માના જ્ઞાનને સમજો, તો જ સમજમાં આવે તેવું છે। જ્યાં પરમાત્માનો સત્સંગ ચાલતો હોય ત્યાં આ દેવોએ બનાવેલ જગતની કથા વાર્તા થોથી લાગે છે। એટલે સદગુરુ કહે છે કે હે જીવ, તારી એ પોથી બંધ કર અને જગતના જીવને કંઈક સત્ય સમજાવીને જા, જેથી મહાદુખ મટે। જે સાચા હીરાના વેપારી હોય છે તે એવા ખોટા શબ્દ નથી ભણાવતા કે જગતનો જીવ ભરમાય અને આ મૃત્યુલોકમાં આવાગમન ચાલુ રહે। એવી થોથી વાતો સંતોને બહુ ખારી લાગે છે, અને ખોટો સમય પણ બગાડીએ એવું થાય છે। સદગુરુ કહે છે કે સત્સંગ વચ્ચે જઈને ખોટા ગપચપ ન કર। જો એમ જ કરવું હોય તો પછી ઊભા થઈને ચાલતી પકડો, બાકી ખોટી રીતે સંતોને નહીં ખીજવીએ। સદગુરુ કહે છે કે જેમના મુખમાં પ્રભુની ચર્ચા હોય એ તો જરૂર એમના ઠેકાણે એટલે મૂળ ઘરે જતા રહે છે। તો આ બધું સત્ય સદગુરુ પ્રવીણરામ અમને સંભળાવે છે। જય સદગુરુદેવ। ગપાન માર ભાઈ ગપાન માર, સતસંગ વચ્ચે આવીને
સાંભળી લે હરી કથાને રે સંતોની પાસે જયને ગપાન માર ભાઈ સત્સંગ વચ્ચે આવીને જ્યાં હરી કથા હોય રે ત્યાં જગત કથા થોતી રે બંધ કરતારી પોતી રે દુનિયાને જા સાંભળાવીને ગપાન માર ભાઈ ગપાન માર જ્યાં હીરાના વેપારી રે ન વેચ ત્યાં યારા રે ગપાન માર ભાઈ ગપાન માર સંતોને લાગે ખારા ખોટો વખત ગુમાવીને ગપાન માર ભાઈ ગપાન માર સત્સંગ વચ્ચે જોઈને ગપસપ નહીં કરતો રે નહીં તો ત્યાંથી ઉઠી જાજે સંતોને નહીં ખીજાય ને ગપાન માર ભાઈ ગપાન માર જેને હરી ચરસા જો આવે તે પોતાના ઘર ચાલ્યા જાય ગપાન માર ભાઈ ગપાન માર પ્રવીણ રામ કહે તે ન આવે કહે છે સત્ય સંભળાવીને ગપાન માર ભાઈ ગપાન માર રામ ભરોસે. એટલે હે બંદા, સત્સંગમાં આવીને તું એટલું તો કરી લે કે ખોટી પાપની પોટલી ન બાંધ અને સાચી કમાઈ કરીને લઈ જા, જેથી ઈશ્વર પણ ખુશ થાય. હે જીવ, નાવ તો દૂર દૂર સામે કિનારે પડી છે, તો હે જીવ, પાપના ભારા ન બાંધ. તું કેવી રીતે ઉપાડી શકીશ? એટલે એ પાપનું કર્મફળ કેમ સહી શકીશ એવું કહે છે. એમના દૂત તને મારે એવા ધોકા, તો તું ધોકા ખાતો હે જીવ ન જા. એટલું સમજી લે અને પાપ કર્મ કરવાના છોડી દે. શુભ કર્મ કરીને સત્ય વિચારીને પુણ્યની કમાઈ કરી લે, કેમ કે તારે જ્યાં પહોંચવાનું છે તે મંજિલ બહુ કરાર અને બહુ જ દૂર છે. એટલે હોશિયાર બનીને ચાલજો, કેમ કે એક દિવસ તો આપણે બળવાનું જ છે, પણ આપણને પછી કોઈ ન સંભાળે એવું કામ નહીં. પણ સદગુરુ કહે છે કે જબ તું આયા જગત મેં જગ હસે તું રોય, અબ એસી કરણી કર ચલો કી તું હસે જગ રોય. એટલે આપણા ગયા પછી જગતના જીવો યાદ કરે એવું સારું કામ કરીને જાવ. એટલે બળી ગયા પછી કોઈ ફરી યાદ ના કરે એવા કામ નહીં કરો, જેથી કાળ પણ સિર પર ફરી ફરીને તાકે. ઘરના માલ મિલકત ખજાના કોઈ વસ્તુ સાથે નહીં આવવાની. તો સદગુરુ પ્રવીણરામ સત્યરાજ જાણે છે, તો એ દિલ લગાવીને સાંભળી લ્યો. જય સતગુરુદેવ. એટલું તો કરી લે બંદા, દુનિયાની અંદર આવીને ન બાંધ પાપની પોટલી, લઈ જા સાચી કમાયને નાવ તે દૂર કિનારે રે ન બાંધ પાપના ભારા રે એટલું તો કરી લે બંદા. દુનિયાની અંદર આવીને શુભ કર્મને વિચારી પાપની પૂણી બાળ રે આગળ મંજિલ કરાર રાખજે તું પુણ્ય કમાયું ને એટલું તો કરી લે બંદા. દુનિયાની અંદર આવીને હોશિયાર બની ચાલજે રે એક દિવસ તારે બળવાનું રે ફરી ના હોય સંભાળો જ્યારે કાળ સિર પર તાકે રે એટલું તો કરી લે બંદા.
દુનિયાની અંદર આવીને ઘરમાલ મિલકત ખજાનો કોઈ સંગ ન આવે રે પ્રવીણ રામ એ રાજ જાણે રે સાંભળી લે દિલ બગાવીને એટલું તો કરી લે બંદા દુનિયાની અંદર આવીને રામ ભરોસે. એટલે આ જગતમાં કોઈ તૃષ્ણા ન રાખવી, કેમ કે તૃષ્ણા એ તો બહુ જ દુઃખ આપનાર છે. કેમ કે જેમ જેમ આશા પૂરી થતી જાય તેમ તેમ તૃષ્ણા વધતી જાય, અને જેમ જેમ તૃષ્ણા વધતી જાય એમ અતિ ચંચળતા વધતી જાય. જેમ જેમ ચંચળતા વધતી જાય તેમ તેમ અમુક સમયે તૃષ્ણા પૂરી નથી થતી, અને પછી દુઃખ આવે એટલે ક્રોધ આવે, જેથી કુસંગ કરવા લાગે, જેથી પાપ કર્મ વધે. પાપ કર્મ વધે એટલે જીવને એ ભોગવવું પડે છે. તો આવી તૃષ્ણા નારી છે જે આખા જગતમાં બિલાડીની જેમ જ્યાં ત્યાં ભટક્યા કરે છે. એવી માયા મંજારી છે ને કે આ ત્રણેય લોકને એવા નિશ્ચયથી ધારી લીધા છે ને કે 3 યુગ વીત્યા પણ તૃષ્ણા નારી હજુ હારી નથી. પરંતુ જે પરમાત્માના સત્ય જ્ઞાની હોય એમની સામે હારી જાય છે, બાકી કરોડોમાં કોઈક સિવાય સામે નથી જ હારતી. 4 અચાર ખાઈને આખું નગર ફરી ફરીને જોવે. એ તો સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળમાં ફરતી, અને જીવનું ખાધું પણ ઉગારવામાં નથી ડરતી. પછી એ શું ખાય? તો જીવ તૃષ્ણાને કારણે બંધન મારીએ છે, એટલે મુવા પછી કઈ મુક્તિ નથી મળતી, ઉલટાના જબર બંધન બંધાય છે. તો આ વાત સત્ય છે. એમ જે સંત સુરા હોય એ જ સમજે, અને જે નુગ્રા હોય તે સત શબ્દથી બીવે. તૃષ્ણા નાર એવી છે કે આઠે પહોર તે ભીડમાં ભીડે, પણ જેમણે સત્ય સમજાઈ ગયું તે સદગુરુના ચરણે આવે છે અને કહે છે કે અમને તૃષ્ણા રૂપી સ્વભાવ છોડાવીને હવે નિજની ખબર કરાવો. એટલે સદગુરુ પ્રવીણરામ કહે છે કે કર્મો કપાવો, નહીં તો ભવસાગરમાં ભટકી ભટકીને કર્મજાળમાં અટકી જશો અને ફરી તૃષ્ણા નારમાં અટવાઈ જશો. રામ ભરોસે. જય સદગુરુદેવ. તૃષ્ણા નારી દુઃખદાયની નીચ સંચલ એની નજર તૃષ્ણા નારી દુઃખદાયની તૃષ્ણા નારી જગત મંજારી ત્રણેય લોકની જયધારી યુગ વિદ્યાપણો આપનો હારી 4,000 સર્વ ખાયને ફરી જોવે નગર રે તૃષ્ણા નારી દુઃખદાયની હવે સુખાય ભૂખે મરતી સ્વર્ગ મૃત્યુ પાતાળ ફરતી તૃષ્ણા નારી દુઃખદાયની ખાધું યુગારી લે આપન ડરતી મુવા પછી મુક્તિ ન થાય તૃષ્ણા જીવ બંધન જબર રે તૃષ્ણા નારી દુઃખદાયની સાચી વાત તે સંત સુરાલીએ સત સગાતી નોગરી બીવે આઠે પોરતે ભીડમાં ભીંડે દિયો સ્વભાવ છોડાવી હવે નીચની ખબર પડી તૃષ્ણા નારી દુઃખદાયની પ્રવીણ રામ કહે કર્મો કાપી 400 નર્ક ભવસાગરમાં ભટકી કર્મ ચાડમાં અટકી તૃષ્ણા નારી દુઃખદાયની નિજ સંચલ એની નજર તૃષ્ણા નારી દુઃખદાયની રામ ભરોસે.